ગુજરાતમાં ચોમાસાની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે સુરતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેરમેન માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને સુરત શહેરમાંથી અને જિલ્લામાંથી તાપી નદી પસાર થાય છે અને તાપી નદીના ભાઠા ગામ પાસે મોટા પ્રમાણમાં કેસમેન્ટ એરિયાની અંદર માટી પુરાણ કરીને દબાણ કરી દેવામાં આવ્યું છે. પાળાની અંદર પણ દબાણ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભાઠા તેની આજુબાજુમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસો બનાવી દેવામાં આવ્યા છે. એની ગેરકાયદેસર મંજૂરી વિના કાયમી સ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં આવ્યા છે. સમગ્ર બાબતની ફરિયાદ મેં માન્ય કલેક્ટરશ્રીને અગાઉના કલેક્ટરશ્રીને પણ કરી હતી. એ અનુસંધાનમાં ઓલપાડના પ્રાંતશ્રીને તપાસ સોંપવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરીને એમણે પણ એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે કે આ જગ્યાએ પાળાની અંદર ગેરકાયદેસર પુરાણ, દબાણ અને બાંધકામ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર બાબતમાં 2006માં જ્યારે સુરતમાં રેલ આવી ત્યારે સુગનાબેન ભટ્ટના કમિશનનો રિપોર્ટ એવો હતો કે આ ભાઠા વિસ્તારમાંથી ચોમાસાનું પાણી મોટા પ્રમાણમાં દરિયામાં પસાર થતું છે. આના લીધે સુરત શહેરની ઉપર પૂરનો જોખમ ઓછું છે. આ અનુસંધાનમાં તમામ કલેક્ટરશ્રીની સિંચાઈ વિભાગની કે સુડાની તમામ બિનખેતીની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. આના અનુસંધાનમાં સ્થાનિક બિલ્ડરોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પિટિશન હાઈકોર્ટની સિંગલ ડબલ બેન્ચે પર કાઢી નાખી હતી. સુપ્રીમ કોર્ટમાં પણ આ પિટિશન કાઢી નાખવામાં આવી હતી. પરંતુ તે છતાં માનનીય મ્યુનિસિપલ કમિશનરને, કલેક્ટરને અને સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં સુરતના લોકોના હિતમાં તાપી નદીને સારી રીતે યોગ્ય રીતે પાણીનું વહન કરી શકે એ અનુસંધાનમાં આ દબાણોને દૂર કરવા માટે ફરીવાર માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં ચોમાસાની શરૂઆત હોય અને ધીરે ધીરે તાપી નદીની પાણીની વહન ક્ષમતા પર ઘટતી જાય છે અને જો પાળાની અંદર આવું પુરાણ, દબાણ અને બાંધકામ થશે તો આવનારા દિવસોમાં ચોમાસામાં સુરતના લોકોની પરિસ્થિતિ ન બગડે અને રેલ આવે તો શાંતિથી સુરતને કોઈ નુકસાન ન થાય અને પાણી દરિયામાં ચાલ્યું જાય એ અનુસંધાનમાં તમામ નીતિ નિયમનું પાલન કરીને જે લોકોએ આવું પાલનનું ભંગ કર્યું છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટેની માન્ય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી છે.